આ ચેપ્ટર લગભગ બધાને ઘણું અઘરું લાગે પણ ત્રિકોણમિતિ એકદમ સહેલું છે. આ વિડીયો તમને મળે કે તરત જ તમારા કોઈ જ નહીં છે આવનારી બોર્ડની પરીક્ષા એટેન્ડ કરવાના હોય તો જો બેઝિક મેથ્સ હોય તો એના 2 માર્ક પાક્કા થઈ જશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો એનો આખરા ચેપ્ટરનો પાયો એકદમ પાક્કો થઈ જશે. તો જરાય રાહ ના જોતા વહેલામાં વહેલી તકે એને શેર કરીને એના આશીર્વાદ અમને અપાવજો અને આવા બોર્ડની પરીક્ષા સુધી જોરદાર વિડીયો મળતા રહે તેના માટે તમે અમારી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન અવશ્ય દબાવી દેજો. ત્રિકોણમિતિમાં શું છે તો કે ત્રિકોણમિતિનો પાયો એ કાટકોણ ત્રિકોણ પર રચાયેલો છે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય મારે ફેલાવ અને 2 લઘુકોણ હોય. તો એમાં કોઈ એક લઘુકોણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. ચાહે આ વિડીયો તમને મળે કે તરત જ તમારા કોઈ જ નહીં જન આવનારી બોર્ડની પરીક્ષા એટેન્ડ કરવાના હોય તો જો બેઝિક મેથ્સ હોય તો એના 2 માર્ક પાક્કા થઈ જશે અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો એનો આખરા ચેપ્ટરનો પાયો એકદમ પાક્કો થઈ જશે. તો જરાય રાહ ના જોતા વહેલામાં વહેલી તકે એને શેર કરીને એના આશીર્વાદ અમને અપાવજો અને આવા બોર્ડની પરીક્ષા સુધી જોરદાર વિડીયો મળતા રહે તેના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન અવશ્ય દબાવી દેજો. ચાલો હવે ભણીએ. આ ચેપ્ટર લગભગ બધાને ઘણું અઘરું લાગતું હોય છે પણ ત્રિકોણમિતિ એકદમ સહેલું છે. આમ તો ગણિત જ એકદમ સહેલું છે અને બોર્ડની પરીક્ષાનું પેપર એકદમ સહેલું પૂછાશે અને તમને આવડવાનું જ છે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે આપણે આ ચેપ્ટરનો થોડોક પાયો ક્લિયર કરીશું અને શાંતિથી ખૂબ જ સરળ ભાષામાં આપણે આને ભણીશું. મારા વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો મળે એટલે કે તરત જ તમારા સ્નેહીજન, તમારા મિત્ર જે 10માની પરીક્ષા આપવાના હોય એને સટાસટ વિડીયો મોકલી દેજો. રાઈટ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ તમારી પવિત્ર ફરજ છે. તો આવી જાઓ, આપણે ભણીએ ત્રિકોણમિતિના ઉપયોગોનો પાયો ભણીએ. આ ચેપ્ટરમાં આ ટોપિક માટે આપણે આ વસ્તુ શીખવી અનિવાર્ય છે. ત્રિકોણમિતિમાં શું છે તો કે ત્રિકોણમિતિનો પાયો એ કાટકોણ ત્રિકોણ પર રચાયેલો છે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય મારા ભઈલાઓ અને 2 લઘુકોણ હોય. તો એમાં કોઈ એક લઘુકોણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. ચાહે આ લઈ શકો, તમે આ લઈ શકો. આપણે અત્યારે આ સમજવા ખાતર લીધો છે કે આ ખૂણો લઘુકોણ છે. તો એની સાપેક્ષે આ આપણે સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ છે. કરેક્ટ. તો હવે આ લઘુકોણને આધારે ત્રિકોણની 2 બાજુઓનો ભાગાકાર કરીએ એટલે કે ગુણોત્તર કરીએ તો આપણને જુદા જુદા ત્રિકોણમિતિય ગુણોત્તર મળતા હોય છે. એમાં પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે આપણો સાઈન. સામેની બાજુ અને કર્ણના ભાગાકાર દ્વારા આપણને જે ગુણોત્તર મળે એ ત્રિકોણમિતિય ગુણોત્તરનું નામ એટલે સાઈન. એને યાદ રાખવા માટે આપણે લખ્યું છે શોર્ટ ફોર્મમાં સાક. રાઈટ. પાસેની બાજુ અને કર્ણના ભાગાકાર દ્વારા જે ત્રિકોણમિતિય ગુણોત્તર આપણને પ્રાપ્ત થાય એને કહેવાય કોસ. રાઈટ. એને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું પાક. અને સામેની બાજુ અને પાસેની બાજુના ભાગાકાર દ્વારા જે ત્રિકોણમિતિય ગુણોત્તર રચાય એને આપણે કહીશું ટેન. ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમ અમે શોર્ટ ફોર્મમાં આવું બોલતા હોઈએ છીએ. સાઈન એટલે શાક, કોસ એટલે પાક, ટેન એટલે સાપ. સાઈન એટલે શાક, કોસ એટલે પાક, ટેન એટલે સાપ. આ બહુ જ અગત્યનો આપણે પાયો ક્લિયર કર્યો. રાઈટ. હવે આ વિડીયો તમારી જોડે છે. જે વસ્તુ તમારે રિપીટ કરવી હોય એને આગળ તમે ગણીને પાછી રિવાઇન્ડ કરીને તમે કરી શકો છો. અને થોડીક સારી રીતે તમારે સમયનો, મને ખબર છે કે સમય અત્યારે ખૂબ ઓછો હોય તો 1.5x પણ તમે જોઈને ખૂબ સારો અનુભવ કરી શકો છો. રાઈટ. હવે નેક્સ્ટ આપણે ખૂબ જ અગત્યનો પાયો ગણીશું. ત્રિકોણમિતિના મુખ્ય 2 ઉપયોગ છે, અંતર માપવું અને ઊંચાઈ માપવું. 2 વસ્તુઓ, 2 જગ્યાઓ, કોઈ પણ એક ચોક્કસ, દાખલા તરીકે નદી છે, એની પહોળાઈ કે લંબાઈ માપવી. આ બધું ત્રિકોણમિતિના ઉપયોગ દ્વારા સોફ્ટવેરની મદદથી ઘણું બધું કામ થઈ શકતું હોય છે. પહાડની ઊંચાઈ માપવી છે, રાઈટ, મોટી બહુમાળી બિલ્ડિંગ છે એની ઊંચાઈ માપવી છે, વગેરે વગેરે. ખગોળશાસ્ત્રમાં પણ ભરપૂર એનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે. પણ એનો બેઝિક કન્સેપ્ટ આપણે સમજીએ. જો પૃથ્વીની સપાટીને સમાંતર એને ક્ષિતિજ કહેવાય. એ સમાંતર જે ભગવાને આપણને દયા છે, ભગવાનની કૃપા છે કે આપણને આંખો એકદમ સારી મળી છે. તો આપણા આંખોમાંથી જે કિરણો નીકળે, આમ સીધા આપણે રહીએ, એ જે કિરણો નીકળે એને પૃથ્વીની સપાટીને સમાંતર હોવાથી એને 2 ભાષામાં લખાય, સમક્ષિતિજ કિરણો અથવા ક્ષિતિજ કિરણો. હવે આપણે
શું આપણે અહીં આગળ ઊભા છીએ, રાઈટ? તો ઘણી વખત આપણા કરતાં ઊંચી વસ્તુ છે, પતંગ જોવી છે દાખલા તરીકે, અથવા બહુ માળી મકાન જોવું છે, તો આપણે આમ ઊંચું કરવું, આપણી ડોક ઊંચી કરવી પડે. ત્યારે આપણી ઓરિજિનલ સ્થિતિ હતી, આ ક્ષૈતિજ કિરણ જે નીકળતું હતું, હવે આપણે ડોક ઊંચી કરી, આપણી દ્રષ્ટિમાંથી જે કિરણ નીકળ્યું એને દ્રષ્ટિ કિરણ કહે છે. તો ઉપરની તરફ ખૂણો બને છે ક્ષૈતિજ કિરણ, અને દ્રષ્ટિ કિરણની ઉપરની તરફ ખૂણો બને એટલે એને ઉચ્છેદ કોણ કહેવાય, રાઈટ? હવે આપણે બહુ માળી બિલ્ડિંગમાં છીએ, અથવા કોઈ પહાડ કે ટેકરી પર ઊભા છીએ, આપણે કોઈ પણ ઊંચાઈના સ્થાને આપણે ઊભા છીએ, હવે આપણી દ્રષ્ટિ કિરણ આમ સીધું છે, રાઈટ? ભગવાનની કૃપા. હવે આપણે કોઈક નીચે વાળી વસ્તુને જોવી પડે, તો આપણે આમ નીચે જોઈએ, તો આપણી દ્રષ્ટિ કિરણ અને જે આપણું દ્રષ્ટિ કિરણ આમ નીકળ્યું એ, અને જે ક્ષૈતિજ કિરણ ઓરિજિનલ પરિસ્થિતિ હતી ત્યારે જે એમની વચ્ચે જે ખૂણો બને એટલે અવક્ષેપ કોણ કહેવાય. ટૂંકમાં યાદ રાખવાનું કે આપણે ઉપર જોવું પડે તો ઉચ્છેદ કોણ મળે, આપણે નીચે જોવું પડે તો અવક્ષેપ કોણ મળે. સો સિમ્પલ વસ્તુ છે, રાઈટ? સમજમાં આવી ગયું હશે. અને આપણે ખૂબ જ સારી રીતે ફિગર આઉટ કર્યું છે. આપકી આંખે અનમોલ આંખે, એમાંથી નીકળતું કિરણ ક્ષૈતિજ કિરણ અથવા સમક્ષિતિજ કિરણ, કોઈક વસ્તુ ઊંચાઈ પર છે, આપણે અહીંયા આગળથી ઊંચાઈ પર જોવું પડ્યું તો આપણા નેત્રમાંથી જે કિરણ નીકળે દ્રષ્ટિ કિરણ ને ક્ષૈતિજ કિરણ વડે ઉચ્છેદ કોણ બને, રાઈટ? ઓકે. હવે આપણે ઊંચાઈ પર છીએ, વસ્તુ નીચે છે આપણા કરતા, એટલે હવે આપણી દ્રષ્ટિમાંથી જે કિરણ નીકળે એને દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ વચ્ચે નીચેની તરફ જે ખૂણો બને એને અવક્ષેપ કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ ચેપ્ટરમાં આકૃતિ દોરવામાં આવે ત્યારે આપણે કાટકોણ ત્રિકોણની રિસર્ચ કરવાની હોય છે. આખો દાખલો કાટકોણ ત્રિકોણ પર આધારિત છે, એનો આપણે સાઇન કોસ ટેનનો આપણે સિદ્ધાંત શીખી ગયા છીએ, રાઈટ? ઓકે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ, હવે પહાડ દોરી ના શકાય, બરોબર, નદી આપણે દોરી ના શકાય, તો બે જ વસ્તુ છે. શું એ બતાવવું જરૂરી નથી, બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે, રેખાખંડ અને બિંદુ. કોઈ પણ વસ્તુનો તમારે નિર્દેશ કરવો હોય તો તમારે રેખાખંડ અને બિંદુના નિર્દેશ દ્વારા આકૃતિ દોરીને આપણે એનું સમાધાન લઈશું. અને મુખ્ય આધાર છે કે કાટકોણ ત્રિકોણ બનાવો. ઘણા નાના દાખલા હોય એમાં એક કાટકોણ ત્રિકોણ બનાવવાનો હોય, મોટા દાખલામાં બે કાટકોણ ત્રિકોણ બનાવવાના હોય, એટલે આખું ચેપ્ટર પૂરું, રાઈટ? તો આપણે આના પાયાના દાખલા ગણીશું. બેઝિક વાળાના 2 માર્ક પાક્કા, રાઈટ? અને સ્ટાન્ડર્ડ વાળાના જોરદાર એનો પાયો ક્લિયર થશે, રાઈટ? ઓકે. તો આવો હવે આપણે દાખલામાં પ્રવેશ કરીએ. અને હા, તમારા સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્ય ખાતે આણંદ ખાતે નૈનેશભાઈ બી પટેલ ટ્યુશન ક્લાસ જે વર્ષોથી ચાલી રહ્યા છે તેનો સંપર્ક કરી શકો છો. તથા વિદ્યાનગર ખાતે ગુજરાતી મીડિયમ માટે સજાનંદ ક્લાસીસ અને ઇંગ્લિશ મીડિયમ માટે સજાનંદ ઇંગ્લિશ એકેડેમીમાં તમે સંપર્ક કરી શકો છો. તથા હવે આણંદ અને વિદ્યાનગરની મર્યાદા રહી નથી. અમારી ઓનલાઈન એપ જેની લિંક અમે આ વિડીયોની નીચે મૂકેલી છે, નૈનેશભાઈ બી પટેલ સજાનંદ એજ્યુકેશનમાં, એમાં અમારા ક્લાસમાં જ ભણાવતા એવા ખૂબ જ ઉત્સાહી શિક્ષકો દ્વારા તમે ત્યાં ગમે ત્યાં છો, જ્યાં છો ત્યાં બેઠા બેઠા તમે એનો લાભ લઈ શકો છો. એના માટે આજે તમે અમારી એપને ડાઉનલોડ કરી લેવા વિનંતી છે. ચાલો, ખૂબ શાંતિથી ધીરજપૂર્વક આપણે હવે દાખલાઓને સમજીએ. આ દાખલો તમને સ્પષ્ટ દેખાય છે, બોર્ડમાં 2 વખત પૂછાયેલો છે, બેઝિક મેથ્સ માટેના, રાઈટ? ઓકે. હવે આમાં એવું કીધેલું છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. કરેક્ટ? એકદમ ઇઝી દાખલો છે. જો કેવી રીતે આપણે પહેલા અહીં તમારા માટે ખૂબ સારી રીતે અમે આકૃતિ દોરીને આપી છે, વર્ણન પણ લખીને આપ્યું છે, પણ આપણે ખૂબ શાંતિથી કેવી રીતે આકૃતિ દોરવી એ પહેલા સમજીએ. તો પહેલું આપણે હંમેશા જમીન દોરવાની થોડીક લાંબી કરવાની, રાઈટ? પછી આમ ટાવર દોરી દેવાનો, એને લંબ 90 એંગલે ટાવર દોરવાનો, રાઈટ? હવે અહીં કોઈક જગ્યાએ બિંદુ હોય, એ બિંદુ લખવાનું, અને અહીંથી ઉભેલી વ્યક્તિ, આ ટાવર છે, આ ટાવરની ટોચ છે, અહીં ઉભેલી વ્યક્તિ ટાવરની ટોચને જોવે છે, એટલે એને ઉપર જોવું પડે, એટલે બને ઉચ્છેદ કોણ. બહુ જ સરસ. આ બની ગયો આપણે ઉચ્છેદ કોણ. હવે આપણે એને કઈ રીતે આકૃતિમાં દર્શાવવા એ જ જોઈએ. ચલો, પહેલા આકૃતિનું નામ આપી દઈએ, A, B અને C. એમાં એ બી કોણ છે? તો કે ટાવર, રાઈટ? આપણે એ શોધવાનું છે. આપણને એવું કીધું છે ટાવરની ઊંચાઈ શોધો, રાઈટ? આ સી શું છે? તો કે જમીન પરનું બિંદુ. આ શું છે? તો કે જમીન. બહુ સરસ આકૃતિ આપણે નિર્દેશ કરેલી છે, પણ કઈ રીતે દોરવી એ તો આવડવી જોઈએ. અહીંથી આપણે ટાવરની ટોચ જોઈ, એટલે આ બન્યો આપણે ઉચ્છેદ કોણ, જે આપણને આપ્યો છે 30 અંશ, રાઈટ? ઓકે. ટાવરથી આ જમીન પરનું જે બિંદુ છે
એનું અંતર આપણને આપ્યું છે 30 મીટર. આ આપણને આપ્યું છે 30 મીટર. આ રીતે આપણે સરસ રીતે આકૃતિ દોરી નાખી. હવે આપણે એનું વર્ણન જોઈએ. તો કે AB બરાબર ટાવરની ઊંચાઈ આપણને દર્શાવે છે, જે મારે અને તમારે શોધવાની છે. રાઈટ. BC શું છે? તો કે ટાવરથી જમીન પરનું જે બિંદુ છે એનું અંતર છે, જે આપણને 30 મીટર આપેલું છે. બહુ સરસ. ઉચ્છેદ કોણ માપ ખૂણો ACB જે આપણને 30 આપ્યો છે. હવે આપણે કાટકોણ ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીને શાંતિથી દાખલો ગણીએ. ચાલો દાખલો આપણે ગણીશું. તો આપણને કયો કાટકોણ ત્રિકોણ આપ્યો છે? તો કે ABC. શાબાશ. તો કાટકોણ ત્રિકોણ આવી રીતે આપણે શાંતિથી લખીએ કે ભાઈ ત્રિકોણ ABC માં શાંતિથી, કોઈ ઉતાવળ કરવાની નથી. કાટકોણ ત્રિકોણ ABC માં ચલો આ ખૂણો છે, એની આ સામેની બાજુમાં આપણે શોધવાની છે અને પાસેની બાજુ આપી છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે કયો સંબંધ બને? tan. એટલે આપણે લખીશું tan. C બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ BC લખી નાખી. હવે જે ખૂણો છે C મને આપ્યો છે 30, એટલે હું લખી નાખું tan 30. કરેક્ટ. AB બરાબર આપણે શોધવાના છે એટલે યથાવત રાખીશું અને BC આપણને 30 આપી દીધા છે, આપણે 30 લખી નાખીએ. ખૂબ અઘરું ચેપ્ટર. જો તમને સહેલું લાગતું હોય એ પણ ઓનલાઈનમાં, તો તમે વિચારો કે ઓફલાઈનમાં કેટલું શાંતિથી, કેટલું સરળતાથી, કેટલી મજા આવે એવી રીતે આપણે ભણતા રહીશું. રાઈટ. ઓકે. જો tan 30 જે છે એની કિંમત છે 1/√3. આના માટે આપણે સ્પેશિયલ ત્રિકોણમિતિય કોષ્ટક માટે બહુ જોરદાર શોર્ટે બનાવેલો છે અને વિડીયો બી બનાવ્યો છે. અમારી ચેનલ પર એ ઉપલબ્ધ છે. એની લિંક આપણે અહીં નીચે મૂકી દઈશું. હવે આ જે 30 છે એને આપણે આ બાજુ લઈશું. કેમ? તો કે જે શોધવો હોય એને એકલો પાડવાનો. દિશા બદલીએ તો ભાગાકારમાં હોય ગુણાકારમાં આવે, ગુણાકારમાં હોય ભાગાકારમાં આવી જાય, એટલે આવે AB. રાઈટ. આપણને આ AB મળી ગયો. હવે શું થાય? તો કે 30 એટલે શું? રાઈટ. 30 એટલે શું? તો કે 30 એટલે 3 ગુણ્યા 10. ક્લિયર થઈ ગયું. બહુ સરસ. હા, 3 એટલે શું? તો કે વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 એટલે એક વખત વર્ગમૂળ 3 ઉડી જાય, એટલે આ 10 વધ્યા, અહીં વર્ગમૂળ 3 વધ્યા, એટલે ટાવરની ઊંચાઈ મળી ગઈ 10 વર્ગમૂળ 3. હવે એનો ફાઇનલ આન્સર એરો મારીને ખાસ લખવાનું ચૂકાય નહીં. તમારે લખવાનું કે ભાઈ ટાવરની ઊંચાઈ બરાબર 10 વર્ગમૂળ 3 મીટર. હવે આનો આ જ દાખલો છે એ જુદી જુદી કઈ રીતે પૂછી શકે એની પણ આપણે આમાં શાંતિથી ચર્ચા કરીએ. હવે મને કદાચ 30 ની જગ્યાએ 60 ખૂણો આપે, તો અહીં મારે શું લખવું પડે? tan 60. કરેક્ટ. ઓકે. હવે tan 60 લખું તો tan 60 ની કિંમત આપણે સાદું રૂપ આપીએ કે tan 60 હોય તો અહીં tan 60 ની કિંમત છે √3. આ દાખલાનો જવાબ આવી ગયો છે. હવે આપણે એક્સ્ટ્રા ચર્ચા કરીએ છીએ કે અહીં tan 60 હોય તો √3, 30 એની જોડે ગુણાય. તો જ્યારે ખૂણો 60 તમને આપે તો ટાવરની ઊંચાઈ, ગભરાવાનું નહીં, તો ટાવરની ઊંચાઈ મળશે 30 વર્ગમૂળ 3 મીટર. ક્લિયર? સારું. હવે હજુ આમાં પૂછે કે tan 45 ખૂણો 45 આપ્યો કે ઉચ્છેદ કોણ તમારો 45 છે, તો શું થાય? તો આપણે tan 45 એટલે આપણે જાણીએ છીએ કે એનું મૂલ્ય 1 આવે. કરેક્ટ. ઓકે. 1 આવે તો હવે આપણે AB ભાગ્યા શું થઈ જાય? 30. તો આ 30 ને અહીં મૂકી દો એટલે 30 × 30 AB બરાબર 30 મીટર. રીત એકની એક છે બકા, ખૂણો બદલાય તો જવાબ બદલાય. હજુ એક ટ્વિસ્ટ આવે. શું આવે? આપણને એવું કીધું હોય કે ટાવરની ઊંચાઈ 30 મીટર છે. શું કીધું હોય? ટાવરની ઊંચાઈ 30 મીટર છે, તો જમીન પરના બિંદુનું ટાવરથી અંતર શોધો. રાઈટ. એટલે AB આપી દીધો હોય. આના આ દાખલામાં મને AB આપી દીધો છે. રાઈટ. તો શું થાય? જો tan 30. ક્લિયર? ઓકે. AB બરાબર, તમને મજા જ આવતી હશે, તમારા ફ્રેન્ડ જોડે તાત્કાલિક શેર કરી દેજો. આ 30. રાઈટ. અને અહીંયા આગળ વધે BC. એ કન્ડિશનમાં આવું થાય કે ટાવરની ઊંચાઈ આપી છે, જમીન પરના બિંદુથી ટાવરનું અંતર શોધવાનું પૂછ્યું છે. રકમ શાંતિથી નિશ્ચિંતાથી વાંચવાની. તો tan 30 એટલે શું થાય? તો કે 1/√3. BC આ બાજુ આવી જાય કેમ કે એને આપણે શોધવાના છે. આ 30. હવે આ વર્ગમૂળ 3 ને એ બાજુ લઈ જાઓ એટલે BC બરાબર થશે 30 વર્ગમૂળ 3. તમારો જવાબ તૈયાર. આમ જુદી જુદી રીતે ગોળ ગોળ ફેરવીને ગમે તે રીતે પૂછે
તમને આ દાખલો પાક્કો થઈ ગયો. મજા આવે છે તો તમારા મિત્રો સાથે શેર કરી દો ને યાર ફટાફટ. રાઈટ, તમારા આશીર્વાદમાં અમને યાદ રાખજો. જો હવે આપણે જે આગલો દાખલો શીખ્યા એવો બેઠો દાખલો છે, ખાલી થોડીક આંકડાકીય માહિતી જુદી છે. આપણે જે ગત દાખલો શીખ્યા એવો સેમ દાખલો તમારો ટાઈમ વધારે નહીં લઉં. શું ફેરફાર થયો તો કે અહીંયા આગળ આપણને 30ની જગ્યાએ 45 મીટર અંતર આપ્યું છે. પહેલા દાખલામાં આ દાખલો કેટલી જુદી જુદી રીતે પૂછી શકે એ આપણે બધી ચર્ચા કરી ચૂક્યા છે. આકૃતિ કેવી રીતે દોરવી, એનું વર્ણન કઈ રીતે લખવું એ પણ આપણે કહી ચૂક્યા છે. હવે આગલા દાખલામાં અહીંયા આગળ 30 હતા, એની જગ્યાએ અત્યારે શું છે 45, એટલે એની એ જ રીત થઈ ગઈ. 30 ને બદલે 45 આવે. શું થશે? ચાલો, કાટકોણ ત્રિકોણ એબીસીમાં તમારો ટાઈમ બહુ નહીં બગાડું. પહેલો દાખલો સેમ્પલમાં મેં આપી દીધો છે. હવે આ 45 મીટર છે તો આપણે લખવાનું કે ભાઈ tan c, કાટકોણ ત્રિકોણ એબીસીમાં tan c બરાબર AB ભાગ્યા BC આપણે લખી કાઢ્યું. ચલો, tan 30 કરેક્ટ. ચલો, AB કહે છે મને શોધવાનો છે, BC કે આપણું માપ છે ભાઈ 45. તે અમુકો અમને ક્યાં ફેર પડે છે. ચાલો, તો હવે શું થશે તો કે આ થયા tan 30, એટલે લખીશું આપણે 1/√3. 45 ને આ બાજુ લાવી દઈશું, ભાગાકારમાં છે બરોબર. એ બી આપણો મળી જશે. હવે 45 એટલે શું? આ વર્ગમૂળ 3 આવે એટલે અહીં આવેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ નક્કી કરવાનું હોય. કાંઈ ચિંતા નહીં કરવાની. 1/√3 અહીં આગળ 3 ગુણ્યા 15 બરાબર AB બરોબર. એક વખત વર્ગમૂળ 3 ઉડી જશે, આપણો જવાબ તૈયાર. ટાવરની ઊંચાઈ મળશે 15 વર્ગમૂળ 3 મીટર. મજા આવી ગઈ. બોર્ડના કોઈ પેપરોમાં આ રીતના હવે તમારે દાખલા નહીં જોઈ શકાય, કારણ જોવાની જરૂર જ નહીં પડે તમારે, કારણ કે બધા જ PYQ આપણે મૂક્યા છે. જો પાછો બોર્ડમાં પૂછાયેલો દાખલો છે, એનો એ જ દાખલો છે. અહીં 30 ને જ નહીં, અહીં 45 નહીં, અહીં કોણ આપ્યા ફેર આપણને 60. એકની એક રીતના દાખલા કેવા રિપીટ થાય છે, તમારો કોન્ફિડન્સ વધે એટલા માટે આપણે કરીએ. ચાલો, પાછું આપણે શું લખીશું? ચલો, આમાં કે લખીશું tan, કયો ખૂણો લેવાનો છે? 30. આમાં ખૂણો તો 30 જ છે, પણ કદાચ ખૂણો બદલે તો પણ મેં તમને શીખવાડી દીધું છે. ચલો, ટાવરની ઊંચાઈ AB છે અને જમીનથી ટાવર, જમીન પરના બિંદુનું ટાવરથી અંતર 60 છે. આમાં 60 આવી ગયું, નો ટેન્શન. ચાલો, 1/√3 લખી કાઢ્યા. હવે તો આ દાખલો એકદમ પાક્કો થઈ ગયો 60. હવે તમારે શું વિચારવાનું તો કે ભાઈ છેદમાં વર્ગમૂળ 3 આવે એટલે આને 3 વડે ભગાય છે. હા, ભગાય છે, કોઈ ચિંતા નથી, અમને આવડે છે. 3 ગુણ્યા 20, બહુ સરસ. ચાલો, AB પાક્કો. ચલો, એક વખત 3 વર્ગમૂળ 3 ઉડશે એટલે શું રહેશે? AB બરાબર 20 વર્ગમૂળ 3. જબરદસ્ત. ઓકે, મજા આવી ગઈ. ચાલો, હવે નેક્સ્ટ દાખલો જોઈએ. જો એનો એ જ રીતનો દાખલા આવે છે, એકના એક રીતના દાખલા પાછા 2 વખત બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. આ ફેર એમણે શું ચેન્જ માર્યા? 2 ચેન્જ માર્યા. અહીં ખૂણો બી ચેન્જ માર્યો અને અહીંયા આગળ લંબાઈ પણ ચેન્જ મારી. ગભરાવાની જરૂર નથી. વર્ણન એની, આકૃતિ એની, બધું સેમ. ચાલો, પાછું લઈએ આપણે આફાને. કયો ખૂણો આપ્યો છે જુઓ તો બકા. tan. કયો ખૂણો છે તો કે 60. પહેલા દાખલામાં જે રીત બતાવી છે એવી કાયદેસર રીત કરવાની, પણ તમારો સમય બહુ ના બગડે એટલા માટે આપણે સ્પીડમાં લઈએ છીએ. ચલો, tan 60 કરેક્ટ. ઓકે, સામેની બાજુ કોણ છે તો કે AB. એ તો આપણે શોધવાની છે, એનો ચેમ્પિયન થઈ ગયા તમે. ચલો, BC કેટલા છે આપણને આપ્યા છે 15. આવી જા ભાઈ અંદર. ચાલો ચલો ચલો, tan 60 એટલે કહેવાય √3 ગુણ્યા 15. લો, આમાં તો તમારે ભાગાકારે કરવાની જરૂર ના પડી, એકદમ સહેલી રીતે જવાબ આવી ગયો. ટાવરની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 15 વર્ગમૂળ 3. મજા આવે છે? આવા નવા વિડીયો બોર્ડની પરીક્ષા સુધી તમારા મળતા જશે, તમારા માર્ક પાક્કા થતા જશે, ગણિત પ્રત્યે તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે. પ્લીઝ બધાને તમે શેર કરતા રહેજો. ચલો, આ દાખલો થોડો મજાનો દાખલો છે, બહુ મજા આવે એવો દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને બહુ મસ્ત દાખલો છે. આપણે એને નિરાતે સમજીશું, શાંતિથી વાગોડીશું, કોઈ જ પ્રકારની ચિંતા કરીશું નહીં. જો આમાં આપણે આકૃતિ દોરીએ પહેલાં અહીંયા આગળ શાંતિથી, બહુ નિરાતે ભણીએ આપણે, કોઈ ટેન્શન નથી. ચાલો, આકૃતિ ભણીએ. તો પહેલાં આપણે જમીન દોરી નાખીએ નિશ્ચિંતાથી. આમ જમીન દોરી. અહીં બહુ સરસ આકૃતિ આપી છે, એ તમને સમજાવતો જાઉં છું. રાઈટ? ઓકે, સૌ પ્રથમ આપણે જમીન ઉપર અહીં આગળ વાક્ય લખ્યું છે 1.5 મીટર ઊંચાઈવાળા એક નિરીક્ષક એટલે નિરીક્ષણ કરનાર કોઈ વ્યક્તિ. યાર ટૂંકમાં સમજો, ગભરાવાની કંઈ જરૂર નહીં હાઈફાઈ શબ્દોથી, બરોબર. હાઈટ એની સારી છે, આપણે એને આભાર માનીએ એનો હાઈટ બદલ. ચલો, અહીંયા આગળ આપણે માણસ લખી કાઢીએ કે ભાઈ આ સીડી છે ને
એ અમારે નિરીક્ષક છે. ચલો ભાઈ સીડી તરીકે આપણે નિરીક્ષક લખીએ. કરેક્ટ, આ સીડી નિરીક્ષક છે. ઓકે ઓકે, હવે એની હાઈટ અહીં લખી કાઢીએ 1.5. કરેક્ટ. ઓકે, હવે એક ચીમની છે, તમે જોયેલી છે, મોટી ફેક્ટરીઓમાં ચીમનીઓ હોય છે મોટી મોટી. એક ચીમની છે, બહુ મોટી હાઈટ છે એની. આ અહીં આગળ આપણે ચીમની દોરી નાખીએ. રાઈટ, એનું નામ આપણે આપી દઈએ એ અને અહીં લખીએ ઈ. ચાલો, ચીમનીની હાઈટ લખી કાઢીએ એ. જો અહીં મસ્ત રીતે દર્શાવેલી છે. કરેક્ટ. હવે આપણે આ વ્યક્તિ અહીં ઊભું છે અને સી આગળ ઊભો છે અને આમ એને દ્રષ્ટિ કિરણ નીકળે છે. નીકળ્યું. અને એ દ્રષ્ટિ કિરણ અહીં આગળ ટચ થાય, એકદમ સીધું ટચ થાય, એટલે કે લંબ અંતરે ટચ થાય. એટલે અહીં આગળ આપણે અહીં બી અને આ લખી કાઢ્યું આપણે અહીં કાટકોણ ત્રિકોણ. રાઈટ. હવે આની હાઈટ 1.5 છે એટલે આની હાઈટ પણ થશે 1.5. આ બંને સેમ હાઈટ ના થાય, કારણ કે છે ને, તમે જો આ તો કાટખૂણો હતો જ. રાઈટ, આ પણ કાટખૂણો જ છે, કેમ કે આપણે સીધો એકદમ લંબ દોરીએ છીએ. કરેક્ટ. આ કાટખૂણો થયો એટલે આ ચારે ચાર ખૂણા કાટખૂણા થયા, અહીંથી એકદમ સીધો, એટલે આ લંબચોરસ થઈ ગયો. લંબચોરસમાં સામેની બાજુ સામેની બાજુ સરખી હોય, એટલે આ 1.5 છે તો આ 1.5 છે. હવે આ જે છે ચીમની અને વ્યક્તિ વચ્ચેનું અંતર, જે આપણે ઈડી કહેલું છે, અહીં બહુ મસ્ત દર્શાવેલું છે. ઈડી કહ્યું છે આપણે, એ ઈડી અને આ બીસી પણ સેમ થાય, કારણ કે લંબચોરસની સામેની બાજુ થઈ જાય. ક્લિયર? કટ થઈ ગયું. ઓકે, હવે અહીંયા આગળથી આપણે ચીમનીની ટોચ જોઈએ છે. રાઈટ. ઓકે, અને ઉચ્છેદ કોણનું માપ આપ્યું છે 45. 45 આવે એટલે ચિંતા જ કરવાની નહીં, કેમ કે બંને માપ કેવા થાય? સરખા. ઓકે, હવે આપણે એક બીજો નિર્દેશ કર્યો છે કે નિરીક્ષક અને ચીમનીથી 28.5 મીટર દૂર ઊભો છે. હા, જે આ નિરીક્ષક છે એ ચીમનીથી કેટલો દૂર છે? 28.5 મીટર. કરેક્ટ. એટલે આ પણ થાય 28.5 મીટર થઈ જાય. બરાબર, મજા આવી ગઈ. ઓકે, ચલો હવે આપણે આખી આકૃતિ અહીં સમજી ગયા. ફરીથી અહીંયા આગળ અમે જે દોરીને આપી છે તમને સમજાવું કે આ નિરીક્ષકની હાઈટ છે, નિરીક્ષક છે, એની લંબાઈ, એની ઊંચાઈ છે 1.5 મીટર. ઓકે, અને આખી ચીમનીની શું છે? હાઈટ છે. એ આપણે ચીમનીની હાઈટ લીધી છે. અહીંયા આગળથી દ્રષ્ટિ કિરણ નીકળે છે, અહીંયા આગળ ચીમની આગળ અથડાય છે. કરેક્ટ. આમ સીધા ઊભા હોય તો આમ, એટલે કે અહીંયા આગળ આ લંબચોરસ બને. આ તમને દેખાય છે BEDC, લંબચોરસ બને. એમાં સામસામેની બાજુ સમાન હોય એટલે આ 1.5 છે એટલે આ 1.5 થઈ જાય. ક્લિયર? ઓકે, હવે નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 28.5, એટલે આ પણ થાય 28.5 લંબચોરસની સામેની બાજુ. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે, હવે નિરીક્ષક અહીં છે, અહીંથી એ ચીમનીની ટોચ જોવે છે. ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? 45. રાઈટ. બહુ સરસ અહીં વર્ણન આપ્યું છે કે સીડી બરાબર નિરીક્ષકની ઊંચાઈ. સીડી બરાબર નિરીક્ષકની ઊંચાઈ આપણે લીધી છે 1.5, એના જેટલી સેમ બી થાય છે. ઓકે, એ બરાબર ચીમનીની ઊંચાઈ છે. આ એ છે એ આપણે ચીમનીની ઊંચાઈ જે શોધવાની છે, પરંતુ એ બે ભાગમાં ડિવાઈડ થયેલી છે, AB વત્તા બી. AB વત્તા બી. કરેક્ટ. ઓકે, પરંતુ બી 1.5 છે એટલે આપણે AB શોધીશું. AB ને 1.5 એમાં ઉમેરી દઈશું એટલે આપણને જે આપણે શોધવાનું છે ચીમનીની હાઈટ એ મળી જશે. ક્લિયર? ઉચ્છેદ કોણ, માપ ખૂણો ACB તમને બહુ સરસ ફિગર આઉટ કરીને આપી છે, એ દર્શાવે છે કે 45 અંશ છે. હવે નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર આપણને 28.5 આપેલું છે. એને ઈડી કહો કે બીસી કહો, બંને સેમ છે. વર્ણન ક્લિયર? હવે દાખલો તો સાવ સહેલો છે. કયો ત્રિકોણ છે? ABC આપણે મેન્ટેન રાખ્યો છે, એવી રીતે જ આપણે નામકરણ કર્યું. તો હવે લખીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ ABC માં એનું એ જ વસ્તુ. શાબાશ. tan C બરાબર, કેવી સરસ રીતે આપણે આકૃતિ દોરી કે એકનું એક નામ જળવાઈ રહે. AB ભાગ્યા BC. C કહે છે હું 45 છું, નો ટેન્શન. tan C એટલે tan 45. રાઈટ. AB કહે છે મને તો કાયમની જેમ શોધવાનો છે, અને BC કહે છે હું છું 28.5. હવે તમને ખબર જ છે કે tan 45 આવે એટલે તમે સાવ નિશ્ચિંત થઈ જાઓ. tan 45 ની કિંમત છે 1. કરેક્ટ? ઓકે, અને AB અને આ છે 28.5. આને આપણે અહીં લઈ જઈએ એટલે 28.5 બરાબર AB. કરેક્ટ? આ આવ્યો AB. આપણે શોધવાનો છે A. એમાં B છે 1.5, એટલે આપણે લખવાનું કે ભાઈ ચીમનીની, અહીંયા આમ લખી કાઢવાનું કે ચીમનીની ઊંચાઈ કેટલી થશે? તો કે 28.5 માં અમે 1.5 ઉમેરી દઈએ એટલે થશે 30 મીટર. કરેક્ટ? જોરદાર રીતે આપણે દાખલો સમજ્યા. બહુ મજા આવી ગઈ. તમારા કરતાં મને વધારે મજા આવી ગઈ. બહુ આનંદ આવે તમને ભણાવવામાં. ચાલો પાછો આ દાખલો
જુલાઈ 2023માં જ પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં. જોરદાર દાખલો છે. એકની એક રીત આપણે અગાઉ પહેલા 4 જે દાખલા શીખ્યા એ જ રીત છે. જો આમાં ખૂણો જળવાઈ રહ્યો છે, અહીં 30ની જગ્યાએ કોણ આવી ગયું 15. એકનો એક જ દાખલો. કેવી મજા આવે એવું છે. ચાલો તો આપણે હવે એ દાખલો ગણીએ. જુઓ એનો એ ત્રિકોણ શું લખવાનું? કાટકોણ ત્રિકોણ ABC માં tan C. પહેલા દાખલામાં આપણે ખૂબ શાંતિથી વર્ણન સહિત બધું સમજ્યા, એટલે અત્યારે તમારો ટાઈમ બગાડતો નથી હું. tan C બરાબર AB ભાગ્યા આપણે લખીશું BC, જે કાયમની જેમ લખીએ છીએ. ખૂણો યથાવત છે 30. 30ની જગ્યાએ કયા ખૂણા આવી જાય એ આપણે પહેલા દાખલામાં શીખી ચૂક્યા છીએ. રાઈટ. ગણિતમાં તમારે માસ્ટર બનવું હોય તો મેક્સિમમ ગણવું પડતું હોય છે. ચાલો મારી જોડે જોડે ગણો, એ બેસ્ટ તમારા માટે છે. ઓકે, 1/√3 tan 3 છે. તો હવે તમને કિંમત ગોખાઈ ગઈ. આ 15. શું આઈડિયા આપ્યો તો? જ્યારે વર્ગમૂળ 3 છેદમાં આવે એટલે આ 3 વડે આને ભાગવા પડે અને એના અવયવ એવી રીતે પાડવા પડે. તો પડે છે શું આવે? 3 × 5. શાબાશ. એક વખત આમાં આ 3માં શું સમાયેલું છે? √3 × √3. બે વખત √3 સમાયેલા છે. એક વાર √3 ઉડી જાય એટલે એક વખત વધે. તમારે ટાવરની ઊંચાઈ 5√3 મીટર આવી ગઈ. જોરદાર, મજા આવી ગઈ. એકના એક રીતના દાખલા થયા. આ બહુ સરસ દાખલો છે. થોડીક રીત બદલાય છે, કન્સેપ્ટ એનો એ જ છે. જો સર્કસના તંબુમાં જમીન સાથે, એક સર્કસ છે એનો તંબુ હોય, આમ એમાં જમીન સાથે એક થાંભલો રાખેલો છે, આમ એકદમ શિરોલંબ એટલે એકદમ ઊભો સ્ટ્રેટ, આમ રાઈટ આવી રીતે થાંભલો છે. ચલો હવે આપણે એ થાંભલો દોરીશું. ચાલો થાંભલો દોરીએ. પહેલામાં પહેલું આપણે જમીન દોરી દીધી, કરેક્ટ. હવે આપણે થાંભલો દોરીએ. આકૃતિ બહુ સરસ રીતે અમે અહીંયા આપેલી છે. ચાલો આ છે સર્કસનો થાંભલો. અત્યારે આપણે ટૂંકમાં લખીશું થાંભલો. આકૃતિમાં અહીંયા આગળ બધું લખેલું છે સરસ રીતે. સર્કસનો ના તંબુનો થાંભલો છે. હવે એ તંબુના જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી અહીંયા આગળથી આપણે એક દોરડું લઈએ છીએ કસકસાઈને. અહીંયા આગળ એક છોડો દોરડાનો બાંધ્યો અને પછી અહીંયા આગળ ખિલ્લા જેવું હોય જમીન ઉપર, અહીં બિંદુ કહે છે પણ એ ખિલ્લા જેવું હોય ત્યાં આગળ કસકસાઈને એકદમ ટાઈટમાં પોઝિશનમાં આપણે અહીંયા આગળ બાંધે છે. બાંધી દીધો. ચાલો તમે મેં બાંધી લીધો. હવે એ જમીન સાથે બાંધેલા 20 મીટર લાંબો છે. આ દોરડાની લંબાઈ આપણને 20 મીટર આપી છે. નો ટેન્શન. ઓકે ઓકે. હવે દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. હવે એમને સર્કસમાં તો એમનું કામ છે, આપણું કામ નહીં. આપણે સાહસ કરવું નહીં. જો દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે, આપણે 2 માર્ક લઈને છૂટા. જમીન સાથે 30° ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. શું શોધવાની છે? થાંભલાની ઊંચાઈ. આ શોધવાની છે. હવે કાટકોણ ત્રિકોણનો કન્સેપ્ટ, સાઈન એટલે સાક, કોસ એટલે પાક, ટેન એટલે સાપ. ચલો આ ખૂણો છે એની આ કઈ બાજુ છે? સામેની. આ કોણ છે? આપણે કર્ણ. એટલે કોની મદદ લેવી પડશે? સાઈનની. તો આપણે સાઈનની મદદ લઈ લઈએ. ચાલો મિત્ર સાઈન. ચલો કાટકોણ ત્રિકોણ ABC માં સાઈન C તમારે લખવું પડે. કાટકોણ ત્રિકોણ ABC માં સાઈન C બરાબર. સામેની બાજુ કોણ છે? તો કે AB. કર્ણ કોણ છે? તો કે AC. નો ટેન્શન. ચાલો બરોબર. તમે અમે ત્રિકોણમિતિનો કોષ્ટક 3 જુદી જુદી માસ્ટર ટેકનિકથી તમને આજીવન યાદ રહી જાય એવો બહુ મસ્ત વિડીયો આપણી ચેનલ પર છે. એ ચૂકતા નહીં, કેમ કે ધોરણ 10 પછી એનો બહોળો ઉપયોગ છે. તમે ગમે તે ફિલ્ડમાં જશો. રાઈટ. ઓકે ચાલો સાઈન 30. ઓકે એ બી આપણે શોધવાના છે. મને ત્રિકોણમિતિ બહુ ગમે છે. 1998 થી ભણાવું છું ત્યારનું ત્રિકોણમિતિ મારું ફેવરેટ છે, કેમ કે મારા સાહેબ નૈનેશભાઈ જ્યારે હું ભણ્યો તો મારા સાહેબે મને એટલું સરસ ભણાવ્યું હતું કે મારું ત્રિકોણમિતિ ફેવરેટ થઈ ગયું છે. અમારી સાથે જે ભણે એનું બી ફેવરેટ કરી દઈએ છીએ. આ 20ને આપણે આ બાજુ લાવી દઈએ. સાઈન 30 એટલે 1/2 આવે AB. ચાલો AB મળી ગયા. 20ને 2 વડે ભાગો, તમારે 10 થઈ ગઈ. રાઈટ. હવે આ દાખલામાં કશું ટ્વિસ્ટ થાય ને? હજુ એક પ્રશ્ન પૂછે તો કે આપણને એવો પ્રશ્ન પૂછ્યો હોત કે ભાઈ આજે આ સર્કસના તંબુથી જમીન પરના બિંદુનું અંતર શોધો, તો આપણે શું કરવું પડે? તો કે આપણે કોસ લેવો પડે, કેમ કે આ પાસેની બાજુ છે ને આ કર્ણ છે. ચલો એ પણ ગણ નાખીએ. ચલો કોણ એમાં કયું સૂત્ર બનશે? તો કે cos C. પૂછ્યું નથી પણ આપણે ગણીએ, ફાયદો જ છે. cos C એવું પૂછ્યું મને કે થાંભલાથી જમીન પરના બિંદુનું અંતર શોધો. તો આ થાય પાસેની બાજુ, આ કર્ણ, એટલે મારે cos લેવું પડે. તો cos C બરાબર BC ભાગ્યા AC. હવે આમાં મેં હજુ બી તમને કીધું કે મને કાલ ઉઠીને આમ આપે અને તારના દોડાની લંબાઈ પૂછે તો બી આપણે ગણી નાખીશું. ખૂણો અદલ બદલ કરે એની તો પ્રેક્ટિસ પહેલા દાખલામાં ગણાઈ દીધી. કેટલી શક્યતાઓ છે એ બધી જ શક્યતાઓ આપણે
ચકાસીશું. ચલો હવે બીસી આપણે શોધવા છે. ચલો cos 30, કોઈ ટેન્શન નથી. બીસી કહે છે મને તો તમારે શોધવાનું છે. એસી કહે છે હું 20 છું, નો ટેન્શન. ચાલો cos 30 એટલે √3/2 કિંમત મળે છે, રાઈટ. કોષ્ટકમાં બહુ સરસ રીતે આપણે સમજાવ્યું છે તમને. આ બીસી 2 ગયા એટલે 10. બીસી કેટલા થશે તો કે 10√3. તમારો જવાબ તૈયાર. તો આપણને આની વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો પણ આપે. હવે બાય ચાન્સ અહીંયા આગળ આ 20 આપ્યું હોય અને તારના દોડાની લંબાઈ પૂછે તો હવે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણને ઉપર 20 આપ્યું છે, તારના દોડાની લંબાઈ આપણે શોધવાની થાય. એની પ્રેક્ટિસ આપણે પહેલા દાખલામાં કરી ચૂક્યા છે. રાઈટ. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવે છે. ચાલો ફટાફટ, આ દાખલો એકદમ સહેલો છે. ઓકે, ચાલો આપણે ભૂતકાળમાં જે ગણી ચૂક્યાનો આગલો દાખલો એના જેવી જ રીત બેસે છે. જો એક પતંગ છે, આમ પતંગ છે. હવે ઉત્તરાયણ ગઈ હોય એમાં પતંગ ચગાવી, બિચારો થાકી ગયો હોય એટલે કોક ખિલ્લા જોડે સ્થિર પતંગ રાખી દોરી બાંધી અને કંઈક ભોજન લેવા ગયો હોય એવું લાગે છે. એક પતંગ જમીનથી એ વખતે 60 મીટર ઊંચી હતી. રાઈટ. ફટાફટ આપણે આકૃતિ દોરી નાખીએ ચિંતા કર્યા વગર. ચાલો, હે ભગવાન. ચાલો જમીન દોરી નાખો. દોરી નાખી, કરેક્ટ. ઓકે, ચલો પતંગ અહીં દોરી નાખો. ચલો અંબાલાલ તરીકે આપણે પતંગ મૂકી દઈએ એ તરીકે. ચાલો સરસ, પતંગ લખી દોરી નાખી આપણે એ. બરોબર. આ પતંગની જમીન પરથી હાઈટ બતાવે છે 60 મીટર. ક્લિયર? ઓકે. 60 મીટર તરીકે આપણે લઈ લઈએ. અહીંયા આગળ આ પતંગ છે, અહીં પતંગ દર્શાવી દઈએ. મસ્ત આકૃતિ આપણે દોરેલી છે. અહીં એ આગળ આપણે પતંગ દર્શાવીશું અને અહીંયા આગળ આ જમીનથી આની હાઈટ આપણે 60 મીટર લખી કાઢી. ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના બિચારાને રેસ્ટ લેવો હશે પતંગ ચગાવતા, એટલે જમીન પરના અહીંયા આગળ કંઈક ખીલો બિલ્લો હશે ત્યાં આગળ એક છેડો એનો બાંધી દે છે અને યાદ રાખવાનું કે ભાઈ સ્થિર રહે છે એમ સમજીએ. બરોબર. તો આ થઈ ગઈ આપણે પતંગની દોરી, જેની શું કહેવાય, એને લંબાઈ કહેવાશે. કરેક્ટ. ઓકે, આ બાંધી છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 બનાવે છે. હવે આવડે જ આપણે આ દાખલો શીખ્યા. બરોબર. ઓકે, તો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. શોધી નાખીએ. વાર જ નથી, આગલા દાખલામાં શોધ્યું એનો એ જ દાખલો છે. ચલો, કાટકોણ ત્રિકોણ કયો આપણો ફિક્સ થઈ ગયો છે? ABC. આ ખૂણો છે એની કઈ બાજુ આપી છે? સામેની. આ કોણ છે? કર્ણ. તો કોણ બે છે? શાક. શાક એટલે સાઈન. ચલો સાઈન લઈશું. વર્ણન બે કેવી રીતે લખવાનું કાટકોણ ત્રિકોણ ABC માં? સાઈન C બરાબર AB ભાગ્યા AC. રાઈટ. તો હવે અહીં લખીએ સાઈન 60. AB કહે છે મારું માપ 60 છે. BC કહે છે, AC કહે છે તમારે મને શોધવાનું છે. કરેક્ટ. ઓકે. સાઈન 60 એટલે કહેવાશે √3/2. જે શોધવાનો છે એને કહીશું AC. અહીં મળશે 60. જે શોધવાનું હોય એને એકલો પાડો, ગણિતનો નિયમ. તો જે ભાગાકારમાં હોય ગુણાકારમાં ને ગુણાકારમાં હોય એ આવી જાય ભાગાકારમાં. તો AC બરાબર શું કહેવાશે? 60 ગુણ્યા 2 ભાગ્યા √3. આગલા દાખલામાં આપણે પ્રેક્ટિસ થઈ ગઈ. હવે તો આપણા ઘરનો માણસ થઈ ગયો કે √3 ભાગાકારમાં આવે તો 3 વડે અવયવો પાડવાના. કરેક્ટ. ઓકે. અને એક વખત √3 ઉડાડી દેવાનો એટલે √3 20 ગુણ્યા 2 એટલે થાય 40 √3. આ દોરીની લંબાઈ આપણે પતંગની દોરીની લંબાઈ આવી ગઈ. ગત દાખલામાં સમજાયું હતું એમ જ આપણને એમ પૂછ્યું હોય કે ભાઈ આ 60 છે અને આ પતંગની દોરીની લંબાઈ પૂછ્યું હોય કે જમીન પરના બિંદુથી અહીંયા આગળ જે ખિલ્લો છે ત્યાં સુધીનું અંતર આપણે આપી દીધું છે કે ભાઈ આપણને એવું કીધું હોય કે 60 છે અને આ શોધો તો આપણે કોણ લેવું પડે? cos લેવું પડે એ કન્ડિશનમાં. કરેક્ટ. ઓકે, ડન. બહુ જ મજા આવી ગઈ તમને ભણાવવાની. તમને પણ મજા આવી હશે. તો આવી નવી બોર્ડની પરીક્ષા સુધી તમારે મજા લેવી હોય, બેઠા માર્ક ભેગા કરવા હોય, કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર, તો અમારી ટીમને તમે આવી રીતે આશીર્વાદ આપતા રહેજો. આમાં ઘણા બધાની ખૂબ મહેનત હોય છે. તો તમારી પ્રાર્થનામાં એમને યાદ કરજો. તમારા સ્નેહીજનો સાથે મને આશા છે તમે શેર કરશો જ અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી જ દીધી હશે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા માર્કના ઢગલા સાથે. જય સ્વામિનારાયણ.